ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે પહેલું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલું ચેપ્ટર છે આપણું ગણ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ સેટ્સ. મેં પહેલા લેક્ચરમાં પણ વાત કરી હતી અને અહીંયા ફરીથી કહી રહ્યો છું કે દરેક ચેપ્ટરનું હેડિંગ અને એની અંદરના મેઇન ટોપિક એનું ઇંગ્લિશ, એ વસ્તુ તમને મગજમાં રહેવી જોઈએ. બરાબર, એટલે એ વસ્તુનું ધ્યાન રાખીશું આપણે. પછી આજે શરૂઆત કરીએ છીએ એટલે જે સૂચના એક કોમન છે એ પહેલેથી આપી દઉં છું કે દરેક લેક્ચરમાં જે ચાલે છે સેમ ડે પ્રિપેર કરીને હોમવર્ક પૂરું કરી નાખવાનું છે. અને આપણે મેથ્સની અંદર એક કોમન હોમવર્ક છે, એટલે જે ચાલે એ બધું 2 વાર ગણવાનું. જે ચાલે એ બધું જ 2 વાર ગણવાનું. થિયરી જેવો પોર્શન ચાલ્યો હોય તો તૈયાર કરી નાખવાની થાય છે. બરાબર, અને હોમવર્કમાં એક વખત લખીને એ પણ મોકલવાની છે. એટલે આજે આપણે ગણ સિદ્ધાંત શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો અત્યારે તો આપણે એનો બેઝિક ટોપિક ને બધું સમજીશું. એટલે એ આજે તૈયાર કરીને એક વખત હોમવર્કમાં લખીને મને મોકલી દેવાનું છે. બરાબર, તો શરૂ કરીએ ગણ. હવે કોઈ પણ ટોપિક સમજવો છે તો એના માટે આપણે ગણિતની અંદર એ શું હોય છે તો કે એની વ્યાખ્યા હોય. તો કે વ્યાખ્યા, ગણની વ્યાખ્યા શું થાય? તો કે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણની કોઈ વ્યાખ્યા હોતી નથી. તો કે સર, જેની વ્યાખ્યા નથી એને સમજવો કઈ રીતે? અઘરું થાય ને? તો કે અઘરું તો થાય, પણ એટલું બધું અઘરું નથી. ગણ એટલે આપણે કહીએ છીએ સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ. ગણ એટલે સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ. તો પહેલા આપણે ગણની વાત કરીએ કે ગણ એટલે શું. બરાબર, તો ગણની વ્યાખ્યા હમણાં જ કીધી એ પ્રમાણે ગણની વ્યાખ્યા શું થશે? તો કે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ઓકે, તો પછી સર ગણની વ્યાખ્યા નથી તો શું કીધું આપણે ગણ માટે? કે ગણ એ શું છે? સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ. સુવ્યાખ્યાયિત પદાર્થો એટલે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ઓબ્જેક્ટ્સ નો સમૂહ. સર, આ સુવ્યાખ્યાયિત એટલે શું? વ્યાખ્યાયિત તો સમજણ પડે, પણ પાછું શું લગાડ્યું? તો કે આ સુ અને કુ એ 2 અઘરા શબ્દો છે. અઘરા એ રીતે કે જ્યાં લગાડાય ત્યાં જ લગાડાય. જ્યાં સુ લગાડાય ત્યાં કુ ના લગાડાય, કુ લગાડાય ત્યાં સુ ના લગાડાય. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની છે. આપણે એક સરસ ઉદાહરણ આપીએ છીએ, મેથ્સનું નથી પણ સમજણ બધાને પડે એવું છે, કન્યા અને વર. બરાબર, એટલે ક્યાં સુ લગાડાય ને ક્યાં કુ લગાડાય તમે સમજો. બરાબર, કુંવરની જગ્યાએ સુવર થાય તોય પાછળ પડે, અને સુકન્યાની જગ્યાએ જો કુ લગાડી દઈએ તોય પાછળ પડે, એટલે કે મારવા લઈ લે. બરાબર, તો એવું કરાય નહીં. એટલે કે આ શું છે? તો કે સુવ્યાખ્યાયિત સમૂહ એટલે કેવો સમૂહ? તો કે સુવ્યાખ્યાયિત સમૂહ એટલે એવો સમૂહ કે તમને ચોક્કસપણે એવી ખબર પડે કે આપેલ સમૂહમાં જે તે પદાર્થનો સમાવેશ થશે કે નહીં થાય, તો એવા સમૂહને આપણે સુવ્યાખ્યાયિત સમૂહ કહીએ છીએ. શું કીધું? સુવ્યાખ્યાયિત સમૂહ એટલે સુવ્યાખ્યાયિત સમૂહ એટલે એવો સમૂહ કે જેમાં કોઈ પણ પદાર્થનો સમાવેશ થશે કે નહીં તે સ્પષ્ટપણે કહી શકાય. તો એવા સમૂહને આપણે કયો સમૂહ કહીશું? સુવ્યાખ્યાયિત સમૂહ કહીશું. બરાબર, ચોક્કસપણે નક્કી કરી શકાય. જેમ કે એક નાનકડું ઉદાહરણ આપું તો સ્કૂલની બહાર સ્ટેશનરીની શોપ હોય. બરાબર, તો આપણે સ્ટેશનરીની આઇટમનો ગણ વિચારતા હોઈએ તો એ સ્ટેશનરી શોપ વાળો બાલાજીનું પેકેટ વેચે છે, તો તમે બાલાજીના પેકેટને સ્ટેશનરીમાં લઈ લેશો? તો કે ના સર, એ તો ના લેવાય. તો કે સ્ટેશનરી આઇટમ એટલે કઈ આઇટમ? તો કે જે એજ્યુકેશનને લગતી આઇટમ હોય એ બધી આઇટમોને આપણે સ્ટેશનરી આઇટમ કહીએ છીએ. લખવા, વાંચવા, બોલવા,
બરાબર. એના માટે જે કંઈ સાધન વપરાતા હોય આપણે એને સ્ટેશનરી કહીએ છીએ. તો એ સ્ટેશનરીમાં બાલાજીનું પેકેટ હોય કે પાર્લેજીનું પેકેટ હોય તો એ અંદર સમાવેશ થશે નહીં. ઓકે, તો આપણને એના પરથી આઈડિયા આવે છે સ્પષ્ટપણે કે આ સમૂહ રચાય કે ન રચાય, એટલે કે એનો સમાવેશ થાય કે ન થાય. માટે સ્ટેશનરી આઇટમોનો સમૂહ બનાવી શકાય, એટલે કે એનો ગણ બને. બરાબર. સ્પષ્ટપણે ન કહી શકાતું હોય ત્યાં આગળ ગણ ન બને. કેમ? કેવી રીતે? તો કે આપણે એવું કહીએ કે 2019ના 2020 તો બહુ ખરાબ વર્ષ છે એટલે એને યાદ જ નહીં કરવાનું. એટલે 2019ના ટોપ 5 ક્રિકેટર્સ. તો ટોપ 5 ક્રિકેટર એટલે કયા? હું કહું તો મને જે 4-5 ક્રિકેટરના નામ આવડતા હશે, જે સારા લાગતા હશે એનું નામ હું કહીશ, પણ બીજાને પૂછીએ તો બીજો માણસ એ જ 5 નામ બોલશે એવું જરૂરી છે? ત્રીજા માણસને પૂછીએ તો એ જ 5 નામ આવશે એવું જરૂરી છે? તો કે ના, ત્યાં એ બધું જરૂરી નથી. વ્યક્તિ પ્રમાણે એ પરિસ્થિતિ, એ પરિણામ બદલાઈ શકે છે. બરાબર. માટે એને આપણે સુવ્યાખ્યાયિત સમૂહ કહી શકીએ નહીં. એટલે આપણને સ્પષ્ટપણે ખબર નથી પડતી કે એનો સમાવેશ અંદર કરવો કે ના કરવો, માટે એનો ગણ ન બને. બરાબર. ભારતના 5 પોપ્યુલર પ્રાઇમ મિનિસ્ટરની વાત કરીએ તો તમે કોને પોપ્યુલર ગણો છો એ દરેકનો પોતાનો અલગ અલગ વિષય થઈ જાય છે. પણ પ્રથમ 5 વડાપ્રધાન કીધું હોય તો ગણો મળે. કેમ? કેમ કે જવાહરલાલ નહેરુથી શરૂ કરીને જે પ્રથમ 5 આવતા હોય તે નામ બધાએ બોલવાના છે. બરાબર. તો એનો ગણ બને. પણ 5 પોપ્યુલર પીએમની વાત હોય તો બને નહીં. બરાબર. સર્વશ્રેષ્ઠની વાત એ દરેક વ્યક્તિ પ્રમાણે બદલાઈ જાય છે, એટલે એનો ગણ બની શકે નહીં. તો આપણને ગણ કેવી રીતે બને, ક્યાં બને એ ખબર પડવી જોઈએ. બરાબર. ઓકે, તો હવે ગણની અંદર જે પદાર્થો આપણે કીધું કે કોઈ પણ પદાર્થનો સમાવેશ થાય કે નહીં એ સ્પષ્ટપણે કહી શકાય, તો એને આપણે સુવ્યાખ્યાયિત સમૂહ કહીએ છીએ. બરાબર. તો એ જે પદાર્થ છે એ પદાર્થને આપણે ગણનો શું કહીશું? સભ્ય કહીશું. તો ગણમાં આવેલ પદાર્થ, જેને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઓબ્જેક્ટ, ને ગણનો શું કહીએ છીએ? સભ્ય, જેને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ છીએ મેમ્બર અથવા તો એલિમેન્ટ કહે છે. ઓકે, ક્લિયર? ચલો પછી ગણને સામાન્ય રીતે કઈ રીતે દર્શાવાય? ગણ દર્શાવવાનું તો કે ગણને સામાન્ય રીતે કોઈ પણ કેપિટલ મૂળાક્ષર વડે ગણને સામાન્ય રીતે કોઈ પણ કેપિટલ અંગ્રેજી મૂળાક્ષર એટલે કે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D એના વડે દર્શાવાય છે. ઓકે, જો આપેલ સભ્ય ગણમાં હોય અને ગણમાં ના હોય એ બે પરિસ્થિતિની અલગ અલગ વાત કરીએ તો જો સભ્ય X ગણ એમાં હોય તો X પછી આને કહીશું બિલોંગ્સ ટુ. X બિલોંગ્સ ટુ A. X ગણ A નો સભ્ય છે. અને જો X એ ગણ A માં ના હોય તો X does not belong to A. X does not belong to A. બરાબર. જો X ગણ A માં હોય તો X belongs to A, અને જો X ગણ A માં ના હોય તો X does not belong to A કહેવાશે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો કેટલાક ગણ આપણે જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. તો જોઈએ કેટલાક ગણ. એક ગણ હું એવો લઉં છું કે A ઇક્વલ ટુ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ. 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ. સાહેબ, અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો કે અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના માત્ર 2 જ અવયવ હોય, એક અને તે સંખ્યા પોતે, એ સિવાય કોઈ ભાગ પડે નહીં. તો એવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? અવિભાજ્ય સંખ્યા. અને એ 10 કરતા નાની હોવી જોઈએ.
તો આપણે એવું કીધું કે 1 અને તે સંખ્યા પોતે એટલે 1 ને અવિભાજ્ય કહેવાય નહીં. તો ક્યાંથી શરૂ થાય? 2, પછી 3, પછી 5, પછી 7, પછી 9 ના આવે. બરાબર. તો પછી બીજું છે ભારતના રાજ્યો અથવા શહેરો. ભારત દેશના રાજ્યો અથવા તો ભારત દેશના શહેરો. બરાબર. તો ભારતની અંદર જે રાજ્યો અથવા જે શહેરો આવેલા છે એનો જ ગણ બનશે, એટલે એનો ગણ બની શકે. બરાબર. પછી અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વર. અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વર કયા આવે? એ, ઈ, આઈ, ઓ, યુ. આ ફિક્સ જ છે. આ કોઈને બી પૂછો તો કંઈ બદલાવાનું નથી. બરાબર. એટલા માટે આનો ગણ બની શકે, આનો સમૂહ બની શકે અને સુવ્યાખ્યાયિત સમૂહ બની શકે. બરાબર. એટલા માટે એને આપણે ગણમાં દર્શાવી શકીએ છીએ. હવે કેટલાક જાણીતા આપણે ગણ છે એની ચર્ચા કરી લઈએ તો વધારે આગળ સમજણ પડશે. જાણીતા ગણ. સર, જાણીતા ગણ એટલે કયા ગણ? તો સૌથી પહેલો જે ગણ આવ્યો એ કયો છે? કેપિટલ એન. કેપિટલ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાગણ. કયો? પ્રાકૃતિક સંખ્યાગણ. પ્રાકૃતિક સંખ્યા એટલે ક્યાંથી શરૂ થાય? 1 થી. 1, 2, 3, 4, 5 એ પ્રમાણે ચાલે જ રાખશે. ઓકે. અને આ પ્રાકૃતિક સંખ્યાગણને ઇંગ્લિશમાં શું કહીશું? સેટ ઓફ નેચરલ નંબર. સેટ ઓફ નેચરલ નંબર્સ. બરાબર છે. તો આ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓની જો વાત કરું તો આપણે જે દશાંશ પદ્ધતિ ભણી રહ્યા છીએ, દશાંશ પદ્ધતિ એટલે 10 અંક ઉપર બનેલી પદ્ધતિ. તો 10 અંક કયા 10 અંક છે? તો 0 થી 9. 0 થી 9. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ 10 અંક છે. તમે ગમે તેટલો મોટો આંકડો લખો પણ આ 10 અંકનો જ ઉપયોગ થશે, બીજા કોઈ અંકનો ઉપયોગ થવાનો નથી. એટલે સર અહીંયા 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે, 9 છે. પછી 10 લખીએ છીએ તો 1 અને 0 આવે છે. તો 1 તો આવી ગયો પણ 0 તો છે નહીં. કેવી રીતે 10 લખાય? તો કે એ પ્રોબ્લેમ છે. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપ્યું નવો ગણ W બનાવીને. એને કહીએ છીએ પૂર્ણ સંખ્યાગણ. શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યાગણ. એને ઇંગ્લિશમાં કહેવાય છે સેટ ઓફ હોલ નંબર્સ. સેટ ઓફ હોલ નંબર્સ એટલે 0 ઉમેરી દીધો, બીજું કંઈ કર્યું નહીં. એટલે જે સવાલ હતો એનો જવાબ તો આપી દીધો નવો ગણ બનાવીને. હવે તો કે હવે એ પ્રોબ્લેમ જે કીધો તો એનું તો સોલ્યુશન મળી ગયું. પણ હવે શું? તો કે હવે એવો છે તકલીફ કે કોઈ પણ બે સંખ્યામાંથી હું ઉઠાવું તો એનો સરવાળો તો મને આ ગણમાં મળી જ જાય છે, પણ દરેક વખતે બાદબાકી મળતી નથી. એટલે હું એમ કહું કે 2 અને 5 લઉં છું તો 2 અને 5 નો સરવાળો 7 એ મળી જાય છે મને. પણ 2 અને 5 ની બાદબાકી કરું તો મોટામાંથી નાનું બાદ કરીશ તો વાંધો નહીં આવે. 5 ઓછા 2 મળી જશે, પણ 2 ઓછા 5 કરવામાં આવે તો જવાબ -3 આવે, જે આની અંદર દેખાતો નથી, આની અંદર આવતો નથી. તો એનું શું? તો કે એવો ગણ એટલે કે આ ગણ પૂરતો નથી એવું સાબિત થાય છે. તો કે એ ગણને પૂરતો કરવા માટે શું કરવાનું? તો કે એના માટે એક નવો ગણ બનાવ્યો પાછો ફરીથી એનું સોલ્યુશન આપવા માટે, જેને કહીએ છીએ પૂર્ણ પછી પૂર્ણાંક સંખ્યાગણ. શું કહીએ છીએ? પૂર્ણાંક સંખ્યાગણ, જેને ઇંગ્લિશમાં કહેવાશે સેટ ઓફ ઇન્ટીજર્સ. સેટ ઓફ ઇન્ટીજર્સ, પૂર્ણાંક સંખ્યાગણ. ઓકે. એની અંદર શું આવે? તો કે ઋણ પૂર્ણાંક -3, -2, -1, 0, 1, 2, 3 એવું ચાલે રાખે બંને તરફ. એટલે ધન પૂર્ણાંક આવ્યા, ઋણ પૂર્ણાંક આવ્યા અને શૂન્ય, ત્રણેય અંદર સમાવેશ થઈ જાય છે. એટલે હવે તમે જે સવાલ કર્યો હતો 2 + 5 7 અને 2 ઓછા 5 તો -3 બંને આની અંદર છે. એટલે કોઈ પણ પૂર્ણાંક બે પૂર્ણાંકનો સરવાળો કે કોઈ પણ બે પૂર્ણાંકની બાદબાકી લઈશું તો એનો જવાબ આપણને આની અંદર મળી જશે. બરાબર. તો આ ઝેડ જે ગણ્યો આપણે પૂર્ણાંક સંખ્યાગણ, એનું 2 ભાગમાં કે 3 ભાગમાં વિભાજન કરીએ. કઈ રીતે વિભાજન થાય છે જોઈએ.
જોઈએ કઈ રીતે વિભાજન થાય. તો કે જે ઝેડ છે એ ઝેડને આપણે લખી શકીએ આ પ્રમાણે, ઝેડ માઇનસ એટલે કે ઋણ પૂર્ણાંકોનો ગણ. શું થશે? ઋણ પૂર્ણાંકોનો ગણ. ત્યારબાદ ઝેડ પ્લસ એટલે ધન પૂર્ણાંકોનો ગણ. કોનો ગણ આવશે? ધન પૂર્ણાંકોનો ગણ. અને શૂન્ય એટલે આખો જે ગણ ઝેડ છે એને હું 3 ભાગમાં આ રીતે વહેંચી શકું, ઝેડ માઇનસ, પછી યોગ 0 અને યોગ ઝેડ પ્લસ. એટલે ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને શૂન્ય એ 3 ભેગા થાય એટલે આપણને શું આપશે? પૂર્ણાંક સંખ્યાગણ આપશે. શું આપશે? પૂર્ણાંક સંખ્યાગણ આપશે. ઓકે. ત્યાર પછી અહીંયા આગળ બધું સોલ્યુશન જેટલા સવાલ હતા એનું તો આપી દીધું. હવે સર ગુણાકાર કરીએ, જો કોઈ પણ બે પૂર્ણાંકનો ગુણાકાર કરું તો જવાબ મને પૂર્ણાંકમાં મળશે, પણ કોઈ પણ બે પૂર્ણાંકનો ભાગાકાર કરું તો હંમેશા પૂર્ણાંકમાં જવાબ મળશે? તો કે ના, 2 અને 3 નો ગુણાકાર 6 થાય, પણ 2 અને 3 નો ભાગાકાર કરું તો જવાબ મળે નહીં. તો પછી એનું શું સોલ્યુશન? તો કે એનું સોલ્યુશન બી આપી દઈએ. તો એના માટે પાછો બનાવ્યો નવો ગણ ક્યુ, જેને શું કહીએ છીએ? સમમેય સંખ્યાગણ. શું કહીએ છીએ? સમમેય સંખ્યાગણ. સમમેય સંખ્યાગણ જેને ઇંગ્લિશમાં કહેવાય છે સેટ ઓફ રેશનલ નંબર. સેટ ઓફ રેશનલ નંબર્સ. ઓકે. રેશનલ નંબર એટલે કેવો નંબર? તો કે જેને P/Q સ્વરૂપમાં લખી શકાય. કયા સ્વરૂપમાં? P/Q સ્વરૂપમાં લખી શકાય એને આપણે સમમેય સંખ્યા કહીએ છીએ, જ્યાં P અને Q બંને પૂર્ણાંકો છે પણ છેદ 0 ચાલે નહીં. P અને Q બંને પૂર્ણાંકો છે પણ છેદ 0 ચાલે નહીં. એટલે P/Q સ્વરૂપમાં જેને લખી શકાય એને આપણે સમમેય સંખ્યા કહીશું. અથવા તો દશાંશ ચિહ્ન પછી ચોક્કસ પુનરાવર્તન અથવા નિશ્ચિત પુનરાવર્તન હોય એને આપણે સમમેય સંખ્યા કહીએ છીએ. જેમ કે 1/3 છે તો 0.333333 ચાલે રાખશે, તો એને આપણે સમમેય સંખ્યા કહીશું. બરાબર. પણ આ જે પુનરાવર્તન છે જો એ ચોક્કસ ના હોય તો શું? તો કે પછી એને I કહેવું પડે. I એટલે કે અસમમેય સંખ્યાગણમાં આવશે. અસમમેય સંખ્યાગણ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ સેટ ઓફ ઇરરેશનલ નંબર્સ. સેટ ઓફ ઇરરેશનલ નંબર્સ. ઓકે. સેટ ઓફ ઇરરેશનલ નંબર્સ એટલે કયા? તો કે જે છાપરામાં લખીએ જે બધા √2, √3, √5 આ બધી અસમય સંખ્યાઓ છે. ત્યાર પછી પાઈ છે, π/2 છે, આ બધી પણ અસમય સંખ્યાઓ છે. તમે કેલ્સીની અંદર 2 લખીને રૂટ દબાવજો એટલે 1.41 તો આવશે, પણ એના પછીના જે અંક છે એ બધા અનિશ્ચિત રીતે પુનરાવર્તિત થયા કરે છે. ક્યારેક 1 પછી 4 હશે, ક્યારેક 1 પછી 7 હશે, ક્યારેક 1 પછી 2 હશે. કંઈ ફિક્સ નથી ચાલતું. એટલા માટે એવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? અસમય. તો જે સમય છે એ અસમય નથી, જે અસમય છે એ સમય નથી. તો બંનેને કોમન રીતે કેવું હોય તો કે એના માટે છેલ્લે બનાવ્યો R. R એટલે શું છે? તો કે વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યાગણ. ઓકે. એટલે કે Q અને I સમય અને અસમય બધી જ સંખ્યાઓ ભેગી થઈને શું બનાવે? વાસ્તવિક સંખ્યાગણ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સેટ ઓફ રિયલ નંબર. સેટ ઓફ રિયલ નંબર્સ. ઓકે. વાસ્તવિક સંખ્યાગણ એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, બધી જ પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, બધી જ પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, બધી જ પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે, અને બધી જ સમમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, અને બધી જ અસમમેય સંખ્યા એ પણ વાસ્તવિક સંખ્યા છે. બરાબર. બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય, બધી જ પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, બધી જ પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા કહેવાય, અને બધી જ સમમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાય, અને બધી જ અસમમેય સંખ્યા એ પણ વાસ્તવિક સંખ્યા કહેવાય. બરાબર છે.
તો આપણને આ ગણ વિશેની માહિતી હોવી જોઈએ. જો આ ગણ વિશેની માહિતી હોય તો જ આપણે એને સ્પષ્ટપણે સમજી શકીએ. કે હવે એના પછીનો ટોપિક એટલે ગણ દર્શાવવાની રીતો. તો ગણ દર્શાવવાની રીત કેટલી? તો કે ગણ દર્શાવવાની આપણી પાસે બે રીત છે. એક યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. યાદીની રીત, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ લિસ્ટિંગ મેથડ અથવા તો રોસ્ટર ફોર્મ. કયું ફોર્મ? રોસ્ટર ફોર્મ. બરાબર. અને ગુણધર્મની રીત, જેને કહીએ છીએ સેટ બિલ્ડર ફોર્મ. સેટ બિલ્ડર ફોર્મ અથવા તો બીજું નામ છે પ્રોપર્ટી મેથડ. યાદીની રીતમાં શું કરવામાં આવે છે? તો કે યાદીની રીતમાં છગડીયા કૌંસની અંદર અલ્પવિરામથી અલગ કરીને ગણના બધા જ સભ્યોને લખવામાં આવે છે. યાદીની રીતમાં અલ્પવિરામથી છૂટા પાડીને છગડીયા કૌંસમાં ગણના બધા જ સભ્યોને લખવામાં આવે છે. જ્યારે ગુણધર્મની રીતમાં તો કે એક સામાન્ય સભ્ય લઈશું અને એનો સામાન્ય ગુણધર્મ લઈશું. સામાન્ય સભ્ય અને સામાન્ય ગુણધર્મ. સામાન્ય સભ્ય અને સામાન્ય ગુણધર્મ. સામાન્ય ગુણધર્મ એટલે કેવો ગુણધર્મ? તો કે સામાન્ય ગુણધર્મ એટલે એવો ગુણધર્મ કહેવાય કે જે ગુણધર્મથી આપેલ છે એટલા જ એક્ઝેક્ટ સભ્યો મળે, એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછા પણ નહીં. એટલે આપેલ ગણ માટે જો સામાન્ય ગુણધર્મની વાત કરું તો x જ્યાં x લેસ ધેન 6 અને x બિલોંગ્સ ટુ n, આવું કહી શકાય. x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 કરતા નાનો, એટલે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો 1 2 3 4 5 એ બધી જ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે એક્ઝેક્ટલી એટલા જ સભ્યો મળે, એનાથી વધારે, એનાથી ઓછા પણ નહીં. તો એવા ગુણધર્મને કેવો ગુણધર્મ કહીએ છીએ? સામાન્ય ગુણધર્મ. કેવો ગુણધર્મ કહીએ છીએ? સામાન્ય ગુણધર્મ. ઓકે. એટલે ગણ દર્શાવવાની કેટલી રીત? બે રીત. યાદીની રીત અને ગુણધર્મની રીત. યાદીની રીત જેમાં અલ્પવિરામથી અલગ કરીને ગણના બધા સભ્યોને લખવામાં આવે છે, અને ગુણધર્મની રીત જેમાં સામાન્ય સભ્ય અને એનો સામાન્ય ગુણધર્મ લખવામાં આવે છે. બરોબર. આટલો રાખીએ છે. આજે પહેલો લેક્ચર છે એટલે બરાબર. વધુ આવતા અંકે જોઈશું. એટલે આજે આટલી વસ્તુ તૈયાર કરી જ નાખવાની છે. ગણના જે અલગ અલગ આપણે પ્રકાર જોયા જાણીતા, બરાબર, એ બી તૈયાર કરી નાખવાના છે. અને આ ગુણધર્મની રીત અને યાદીની રીત શું કહે છે, કહેવા માંગે છે, એ પણ તૈયાર કરી નાખવાનું છે. હજુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આગળ થોડુંક એવો ટોપિક બી જોવાનો, સંખ્યા અને સમય સંખ્યાઓ માટે અંતરાલની જરૂર પડશે, એટલે અંતરાલ જોઈએ છે. એટલે અંતરાલ જોઈ લીધા પછી આપણે યાદીની રીતને ગુણધર્મમાં અને ગુણધર્મની રીતને યાદીમાં કેવી રીતે ફેરવીએ છીએ એ જોવાનું છે. બરાબર. એટલે એ બધું આવતા અંકે જોઈશું. હાલ પૂરતું આટલે રાખીએ છીએ. અને આ બધું જ તમારે 2 વખત તૈયાર કરી નાખવાનું છે આજે જ, અને 1 વખત લખીને મને મોકલી દેવાનું છે. ઓકે.